अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। गुरु आवो बलिहारी तमारी छे, गुरु आवो बलिहारी तमारी छे। अनसूया कारण प्रगट्या नारायण, अनसूया कारण प्रगट्या नारायण। लीला अपरंपार तमारी छे, गुरु आवो बलिहारी तमारी छे। भक्तराज प्रहलाद उगार्यो, तार्यो फणीधर पिंगल छे। गुरु आवो बलिहारी तमारी छे। सहस्त्रार्जुने सेवा कीधी, दीधो अमर यश तेने छे। गुरु आवो बलिहारी तमारी छे। दौड्यो आयुसुत ने कारण, दीधो नहुषुत तेने छे। गुरु आवो बलिहारी तमारी छे। गर्भ थकी रक्षा कीधीने, हुंडासुर वधाव्यो छे। गुरु आवो बलिहारी तमारी छे। कंटाळ्यो यदुराज पाटथी, अलर्क शरणे आव्यो छे। गुरु आवो बलिहारी तमारी छे। गोरख गर्व निवारी गिरि पर, गोरख गर्व निवारी गिरि पर। अक्षय पद निज स्थाप्या छे। गुरु आवो बलिहारी तमारी छे। गाता गुण श्रुति पण ज्या थाके, गाता गुण श्रुति पण ज्या थाके। कोळमती त्या मारी छे। गुरु आवो बलिहारी तमारी छे। अध्याय 15। આગલા અધ્યાયમાં આપણે જોયું હતું કે સહસ્ત્રાર્જુનને ભગવાન દત્તાત્રેય ભગવાન બોધ કરે છે। એમાં આપણે અંતમાં જોયું હતું આગલા અધ્યાયના કે સહસ્ત્રાર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે અને પ્રશ્નનો પ્રત્યુત્તર ભગવાન સહસ્ત્રાર્જુનને ઉપદેશ આપીને કરે છે, જે હવે આપણે આગળ સમજીએ। દત્ત પ્રભુ મુખ મલકાવતા કહે છે, વૈરાગ્ય અને યોગાભ્યાસથી મન કાબૂમાં આવે। આવો જ પ્રશ્ન મહાભારત કાળમાં અર્જુને શ્રીકૃષ્ણ ભગવાનને પૂછેલો। અર્જુને પૂછેલું, ચંચલ હિમનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ, તસ્યામહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ। મન અતિ ચંચલ છે, વળી કોઈ પણ ઈચ્છાઓને સિદ્ધ ના થવા દે તેવું બળવાન અને અભેદ્ય છે। તેનો નિગ્રહ કરવો તે વાયુને બાંધવા જેવું દુઃસાહસ છે। આનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો હતો। असंशय महाबाहो मनोनिग्रह चंचलम अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते।
હે અર્જુન, મન ચંચળ છે, તેથી તેનો નિગ્રહ કરવો અતિ કઠિન છે, પરંતુ વૈરાગ્ય અને અભ્યાસના યોગથી તે કાબૂમાં આવે છે. આગળ સમજાવતા દત્ત ભગવાન સહસ્ત્રાર્જુનને કહે છે, જ્યારે વિષય ભોગની ઈચ્છા થાય ત્યારે તેમાં રહેલા દોષો નજર સમક્ષ લાવી જે તે વિષયનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો, અને તેથી ધીમે ધીમે જે તે વિષયમાં વૈરાગ્ય પેદા થવા લાગે છે, અને વૈરાગ્ય મુક્તિ માટે અમોઘ શસ્ત્ર છે. દત્ત ભગવાને યોગાભ્યાસ સમજાવતા અર્જુનને કહ્યું, મન, પ્રાણ અને શરીરની સંવાદિતતા જાળવવા, તેનું નિયમન કરવા અષ્ટાંગ યોગ અત્યંત ઉપયોગી છે. યોગના 8 અંગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ છે. પહેલાં 5 અંગ હઠ યોગમાં ગણાય, અને ધારણા, ધ્યાન અને સમાધિને રાજયોગ કહે છે. યમ એટલે ઇન્દ્રિયો પર કાબૂ કરવો તે. યોગાભ્યાસમાં આ સૌથી પ્રથમ છે. યમ 10 છે. 1. અહિંસા, કોઈને દુઃખ ના આપવું. 2. સત્ય અને યથાર્થ બોલવું. 3. છે દયા, પ્રાણી માત્ર પર દયા રાખવી. 4. છે બ્રહ્મચર્ય, મૈથુનનો ત્યાગ કરવો. 5. છે આર્જવ, નિષ્કપટ રહેવું. 6. છે ક્ષમા, માફી આપવી. 7. છે ધૃતિ, અવિકારી બનવું. 8. છે મિતાહાર, પથ્ય અને મિત જમવું. 9. છે અસ્તેય, ચોરી ન કરવી. અને 10. છે શૌચ, અતઃ શુદ્ધિ અને પવિત્રમાં રહેવું. 2. છે નિયમ, એના પણ 10 અલગ અલગ ભાગ બતાયા. 1. છે તપ, દેહ શુદ્ધિ માટે તપ કરવું. 2. છે સંતોષ, દેવે જે મળે તેનાથી સંતોષ રાખવો. 3. છે આસ્તિક્ય, દેવ, ગુરુ, વેદ પર શ્રદ્ધા રાખવી. 4. છે શ્રવણ, વેદાંત વગેરેની વિચારધારાનું શ્રવણ કરવું. 5. છે દાન, સુપાત્રને દાન આપવું. 6. છે પૂજન, ભગવાન અને ગુરુની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી. 7. છે શ્રદ્ધા, સત્કાર્યોમાં શ્રદ્ધા રાખવી. 8. છે લજ્જા, ખરાબ કર્મ કરતાં શરમ આવવી. 9. છે વ્રત, એકાદશી વગેરે વ્રત કરવા. અને 10. છે જપ, ગુરુદેવે ઉપદેશેલા મંત્રનો નિત્ય જાપ કરવો. વાચિક્ય જપ, મોટેથી બોલીને કરે તે અધમ પ્રકારના જપ કહેવાય. ઉપાંશુ, હોઠ ફફડાવીને બોલે પણ બાજુમાં બેઠેલ વ્યક્તિ એ સાંભળી ના શકે તે મધ્યમ જાપ છે. અને 3. છે માનસિક, હાલતા ચાલતા, ઉઠતા બેસતા, કોઈ પણ ક્રિયા કરતા મનમાં નિરંતર જાપ ચાલ્યા જ કરે તે ઉત્તમ જાપ છે. યોગ અને જ્ઞાન માટે યમ નિયમને ખૂબ અગત્યના અને અનિવાર્ય દર્શાવવામાં આવ્યા છે, જેને દર્શાવવા માટે પૂજ્યશ્રીએ એક દોહરો વર્ણવ્યો છે. યમ નિયમ પાયો નકી, હોય ન જો સુદ્રઢ, યોગ મહેલ ચડે નહીં, ભલે મરે મઠી મૂળ. ત્યારબાદ આસન, ધ્યાન કરવા માટે યોગ્ય આસન સિદ્ધ કરવું. આમ તો યોગના 84 આસન છે, પરંતુ તેમાં મુખ્ય 4 છે. 1. સ્વસ્તિકાસન, બંને પગના તળિયાને ઢીંચણથી વાળેલા બંને પગની સાથળ નીચે રાખી બેસવું. 2. છે સિદ્ધાસન, ગુદા અને વૃષણ વચ્ચે ભાગને શિવની પ્રદેશ કહે છે. આ ભાગ પર ડાબા પગની એડી રાખી જમણા પગની એડી લિંગના મૂળ પર રાખવી અને ટટ્ટાર બેસવું. યોગશાસ્ત્રમાં સિદ્ધાસન ખૂબ જ ઉત્તમ આસન ગણાય છે. સ્વાત્મારામ યોગીન્દ્રે રચેલી હઠયોગ પ્રદીપિકામાં કહ્યું છે, ચતુર્શીતિ પીઠેખુ સિદ્ધમેવ સદાભ્યસેત, દ્રાસપ્તિ સહસ્ત્રાણામ
નાડી નામ મલશોધનમ, એટલે કે 84 આસનોમાં સર્વશ્રેષ્ઠ એવા સિદ્ધાસનનો અભ્યાસ હંમેશા કરવો. તેનાથી શરીરની 72,000 નાડીઓના મળનું શોધન થાય છે. ત્રીજું આસન છે પદ્માસન. ડાબા સાથળ પર જમણો પગ અને જમણી સાથળ પર ડાબો પગ તળિયા ઉપર તરફ રહે તેમ રાખો. પછી પીઠ પાછળ બંને હાથ લઈ જઈ ડાબા હાથથી ડાબાનો અને જમણા હાથથી જમણાનો પગનો અંગૂઠો પકડવો અને નાસાગ્રે દ્રષ્ટિ સ્થિર કરવી. ચોથું છે ભદ્રાસન. વૃષણોની નીચે શિવનીની બંને બાજુએ ડાબા જમણા પગની એડીઓ ગોઠવવી. શિવનીની બંને બાજુએ ગોઠવાયેલા બંને પગને બંને હાથની હથેળીઓથી એકબીજા સાથે જોડી બંને હાથ વડે જકડી લેવા. આમ કરીને બંને હાથની હથેળીઓ પેટ સાથે દાબી રાખી સ્થિર બેસવું. રજોગુણનો ધર્મ દેહ અને મનની ચંચળતા છે. આ આસન વડે રજોગુણનો નાશ કરી દેહ અને મનની ચંચળતા દૂર થાય છે. આ આસનથી આરોગ્ય પ્રાપ્ત થાય છે અને ચિત્તની એકાગ્રતા સંધાય છે. ચિત્તનો વિક્ષેપ રોગરૂપ ગણવામાં આવ્યો છે. પાતંજલિ યોગ સૂત્રમાં ચિત્તમાં 9 પ્રકારે વિક્ષેપ આવે છે તેમ વર્ણવ્યું છે. 1. વ્યાધિ. શરીરને કોઈ પણ રોગ લાગે તે ચિત્તની એકાગ્રતામાં વિક્ષેપ લાવે છે. 2. સત્યાયન. ગમે તેટલી ઈચ્છા હોય છતાં કામ કરવાનું સામર્થ્ય ન હોય. 3. સંશય. હું યોગ સાધના કરી શકીશ કે નહીં એવો સંશય મનમાં જાગે છે. 4. પ્રમાદ. કાર્યમાં ઉત્સાહનો અભાવ. 5. આળસ. શરીર અને ચિત્તની જડતાથી પ્રવૃત્તિ કરવાની આળસ. 6. છે અવિરતિ. વિષયો તરફની તૃષ્ણાને કારણે વૈરાગ્યનો અભાવ. 7. ભ્રાંતિ દર્શન. કોઈપણ વિષયોમાં યથાર્થ જ્ઞાનનો અભાવ, જે તે વિષય માટે જુદા પ્રકારનું જ જ્ઞાન હોય. 8. અલબ્ધ ભૂમિકત્વ. કોઈ કારણસર યોગ ભૂમિનો લાભ ના થાય. 9. અનવસ્થિત તત્વ. યોગ ભૂમિનો કોઈ પ્રકારે લાભ હોય છતાં પણ તેમાં ચિત્ત ચોંટે નહીં, ચિત્ત સ્થિર થાય જ નહીં. આસન પછી યોગશાસ્ત્રમાં પ્રાણનું નિયમન કરવાનું હોય છે. પ્રાણનું નિયમન કરી પ્રાણજ્ય કરવો તે અત્યંત અગત્યનું અંગ છે. પ્રાણજ્ય કરવાની ક્રિયાને પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ યોગ માર્ગનું ખૂબ જ મહત્ત્વનું અંગ છે. મનની સ્થિરતા માટે તથા મળ શુદ્ધિ માટે તે અનિવાર્ય છે. હઠયોગ પ્રદીપિકામાં કહ્યું છે, ચલે વાતે ચલમ ચિત્તમ નિશ્ચલે નિશ્ચલમ ભવેત યોગી સ્થાણુત્વમતનોતિ તતો વાયુમ નિરોધયેત. પ્રાણવાયુના અસ્થિર રહેવાથી ચિત્ત ચલિત થાય છે અને તે સ્થિર થતાં ચિત્ત પણ સ્થિર થાય છે. અને પ્રાણવાયુ અને ચિત્ત બંને સ્થિર થાય તો યોગી ચિરંજીવીપણું પ્રાપ્ત કરે છે. તેથી પ્રાણવાયુનો નિરોધ અથવા તો નિયમન કરવું, પ્રાણવાયુને સ્થિર કરવું એટલે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાને નિયમબદ્ધ કરવી, તેનું વહન સંવાદી રીતે થવા દેવું. નિયમન કરેલી શ્વાસોશ્વાસની ક્રિયાને પ્રાણાયામ કહે છે. પૂજ્યશ્રીએ ખૂબ જ સંક્ષિપ્તમાં સચોટ રીતે પ્રાણાયામનું વર્ણન કર્યું છે. પ્રાણાયામમાં શ્વાસ લઈને મૂકવાની પ્રક્રિયા 3 તબક્કામાં આવે છે. દરેક તબક્કાનો નિશ્ચિત સમયગાળો અને પદ્ધતિ છે. પહેલું છે પૂરક. વાયુને ફેફસામાં પૂરવામાં આવે તેને પૂરક કહે છે. બીજું છે કુંભક. ફેફસામાં પૂરેલો વાયુ રોકી રાખવો તેને કુંભક કહે છે. અને ત્રીજું છે રેચક. રોકેલા વાયુને બહાર કાઢવું તેને રેચક કહે છે. પૂરક, કુંભક અને રેચકનો ચોક્કસ સમયગાળો હોય છે. પૂરકના સમયને 1 ગણીએ તો કુંભક પૂરકથી 4 ગણો અને રેચક પૂરકથી 2 ગણો હોવો જોઈએ.
દાખલા તરીકે પૂરકનો સમયગાળો 4 સેકન્ડ થાય તો કુંભક 16 સેકન્ડ સુધી કરવો અને રેચક 8 સેકન્ડ કરવો. ટૂંકમાં પૂરક, કુંભક અને રેચકનું પ્રમાણ અનુક્રમે 1:4:2 હોવું જોઈએ. સૌ પ્રથમ જમણું નસકોરું બંધ કરી ડાબા એટલે કે ઈંડા નસકોરાથી પૂરક કરવો. દાખલા તરીકે 4 સેકન્ડ સુધીનો પૂરક થયો ત્યાર પછી ડાબું તથા જમણું બંને નસકોરા બંધ રાખવા અને કુંભક 16 સેકન્ડ સુધી કરવું. ત્યાર પછી જમણા નસકોરાથી રેચક કરવા, રેચક 8 સેકન્ડ કરવો. આ જ રીતે પ્રક્રિયાને ઉલટાવવી. આ આખી પ્રક્રિયાને એક પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ દરમિયાન વિવિધ બંધ ખૂબ ઉપયોગી છે. પૂરક કર્યા પછી ગુદાનું સંકુચન કરવું, આ ક્રિયાને મૂળબંધ કહે છે. કુંભક શરૂ થતાની સાથે માથું નમાવી હડપચી છાતી સરખી રાખવી, આ ક્રિયાને જાલંધર બંધ કહે છે. રેચક કરતાં જેમ જેમ શ્વાસ બહાર નીકળે તેમ તેમ પેટ અંદરની બાજુ પીઠ તરફ ખેંચવું, આ ક્રિયાને ઉદ્દીપાન બંધ કહે છે. પ્રાણાયામ જાપ સાથે કરવામાં આવે તો તેને સબીજ પ્રાણાયામ કહે છે. જ્યારે જાપ વગર કરવામાં આવે તો નિર્બીજ પ્રાણાયામ કહે છે. આ પૂજ્યશ્રીએ ખૂબ જ સરળ શૈલીમાં સમજાવ્યું છે. પ્રત્યાહાર. પૂજ્યશ્રીએ આગળ યોગના 5 અંગનું વિવરણ સુંદર રીતે આપ્યું છે. આ 5મું અંગ પ્રત્યાહાર કહેવાય છે. અંગ સમેટે કાચવો નિજાધીન અંદર, ખેંચે યોગી ઇન્દ્રિયો તેમ સ્વવશ સકળ, દોડે બહાર જો ફરી ખેંચે અંદર તેમ, થતા સ્વવશ ઇન્દ્રિય સહુ સ્થિત પ્રજ્ઞ નર તેમ. જેમ કાચબો પોતાના સઘળા અંગોને અંદર ખેંચી લે છે તેમ યોગીએ ઇન્દ્રિયોને અંદર ખેંચી લઈ વિષય વાસનાથી વિમુખ બનાવી પોતાને વશ કરવી, આ ક્રિયાને પ્રત્યાહાર કહે છે. ત્યાર પછી આવે છે ધ્યાન, ધારણા અને સમાધિ. યમ નિયમથી શરૂ કરીને પ્રત્યાહાર સુધીના યોગના અંગો હઠયોગ ગણાય છે. જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિ એને રાજયોગ કહેવામાં આવે છે. હઠયોગના અંગોમાં એકબીજા વચ્ચે ચોક્કસ અંતર જણાય છે, જ્યારે રાજયોગના અંગો એકબીજામાં સમાઈ જતા લાગે છે. તેથી તેમની વચ્ચે ખૂબ જ બારીક રેખાઓ ખેંચાયેલી છે. જેને અનુકૂળ આસન નિયત કરી બેસવું, પ્રાણાયામ પ્રત્યાહાર કરી આંખો બંધ રાખી ભૂમધ્યે અથવા નાસાગ્રે ધ્યાન રાખવું, અર્ધ ખુલ્લી આંખ રાખી નાસાગ્રે દ્રષ્ટિ રાખી શકાય. આ ક્રિયાને શાંભવી મુદ્રા કહે છે. મનને નાસાગ્રે અગર ભૂમધ્યે સ્થિર રાખવા પ્રયત્ન કરવો. પોતાના ચંચળ સ્વભાવને લીધે મન ભટકવા નીકળી પડશે, પરંતુ પ્રયત્નપૂર્વક રોકવા પ્રયાસ કરવો, આ નિર્ગુણ ધારણા કહેવાય છે. નિર્ગુણ ધારણાથી મન કાબૂમાં ના રહે તો કોઈ બહારની ચીજ વસ્તુ પર, દાખલા તરીકે જ્યોત વગેરે પર દ્રષ્ટિ ઠેરવવી, પ્રયત્ન ચાલુ રાખો. આમ છતાં મનમાં વિચારો આવતા જ રહેવાના. તેને નાબૂદ કરવા માટે ઉપેક્ષા વૃત્તિ સેવવી. ધારણા દરમિયાન કોઈ વિચાર આવે તો તેને માત્ર દ્રષ્ટાની માફક જ જોવા પ્રયત્ન કરવો, તેમાં લુપ્ત થવું નહીં. ઉપેક્ષિત વિચાર એની મેળે જ ચાલ્યો જશે, તેને સ્થાને બીજો વિચાર આવશે. આ વિચારની પણ ઉપેક્ષા કરવી. આમ એક પછી એક વિચારોની પ્રયત્નપૂર્વકની ઉપેક્ષાના કારણે સમયાંતરે વિચારો ખૂબ ઓછા થઈ જશે. છેવટે વિચાર વગરની સ્થિતિ આવતા ધ્યેય તરફ ધ્યાન લાગી જશે. આ ધ્યાનની સ્થિતિ ગણાય છે. પૂજ્યશ્રીએ સુંદર દોહરામાં કહ્યું છે, ધ્યાન ધ્યાતા ધ્યેયનું રહે પૃથક જ્યાં ભાન, ધ્યાન ત્યાં સુધી જાણવું કહે યોગી જનમાન.
વિચાર રહિત સ્થિતિ થાય, પરંતુ જ્યાં સુધી ધ્યાન ધરનારને પોતે ધ્યાન ધરે છે અને ધ્યેય તરફ ધ્યાન લાગી ગયું છે એવું લાગે ત્યાં સુધી તે ધ્યાન છે. આમ યોગીએ ધ્યાનનો અભ્યાસ અવિરતપણે નિયમિતપણે ચાલુ રાખવો જોઈએ. એક સમય જ્યારે ધ્યાન ધરનાર ધ્યાતા ધ્યાન ભૂલી ધ્યેયમય બની જાય, ધ્યેયાકાર બની જાય, ત્યારે તેને સમાધિ કહેવાય છે. પૂજ્યશ્રીએ સુંદર દોહરા પ્રયોજીને લખ્યું છે: ઠરે ચિત્ત અભ્યાસથી ભૂલે ધ્યાતા ધ્યાન, ધ્યેયાકારે મન રહે નિવાત દીપ પ્રમાણ. એ જ સમાધિ જાણવી યોગ પ્રસાદ શિખર, ધ્યેય માત્ર બાકી રહે થાય ચિત્ત વિલય. ધ્યેયમાં ચિત્ત લીન થઈ જવા માટે પૂજ્યશ્રીએ કેવો અજોડ અદ્ભુત શબ્દ પ્રયોગ કર્યો છે. નિવાત દીપ. જ્યારે પવન સદંતર બંધ હોય ત્યારે પ્રગટાવેલા દીવાની જ્યોત એકદમ સ્થિર હોય છે, તેમ ધ્યાતા ધ્યાનમાં સ્થિર થઈ ધ્યેયાકાર થઈ જાય, દેહનું ભાન ચાલ્યું જાય, અંદર બહારનું કોઈ જ્ઞાન ના રહે. યોગી ત્રણેય અવસ્થાઓ એટલે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તથી પણ પર થઈ જાય. આ યોગીની ઉન્નતિ સ્થિતિ ગણાય છે. હઠયોગ, પ્રાણાયામ આદિથી સ્થિર થયેલા મનને ગુરુવાક્ય અથવા મહાવાક્યમાં સ્થિર કરવું અને ગુરુવચનનું નિધિધ્યાસન મનન કરવું. જ્યાં સુધી ધ્યાન ધરનાર યોગી અને મહાવાક્યનું મનન પૃથક પૃથક હોય ત્યાં સુધી એ સવિકલ્પ સમાધિ કહેવાય. 4 વેદના મહાવાક્ય છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ ઋગ્વેદ, પ્રજ્ઞાન જ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ યજુર્વેદ, હું જ બ્રહ્મ છું. તત્વમસી સામવેદ, તે તું છે. અયમાત્મા બ્રહ્મ અથર્વવેદ, આ આત્મા બ્રહ્મ છે. મહાવાક્ય અગર ગુરુ મંત્રનું મનન કરતાં કરતાં દ્વૈત બુદ્ધિનો ત્યાગ કરી અદ્વૈતમાં મન સ્થિર કરી તેલની ધારાની જેમ તૈલવાત ધારા અસ્ખલિતપણે મહાવાક્યનું ચિંતન કર્યા કરવું અને જ્યારે પ્રત્યેક શ્વાસમાં આત્મા એ જ પરબ્રહ્મ છે તેમ નિરંતર વહેવા લાગે, તેને કારણે ધ્યાતા ધ્યાન ભૂલી ધ્યેયમય એટલે કે બ્રહ્મમય થઈ જાય, તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે. પૂજ્યશ્રી કહે છે કે નિર્વિકલ્પ સમાધિથી યોગીની વાસના નિર્મૂળ થાય છે. તે સતચિત આનંદની પ્રાપ્તિ કરી સ્વયં બ્રહ્મ બની જાય છે. યોગ માર્ગ અત્યંત કઠણ છે. કૈલાસમ ઇવ દુર્ધર્ષમ ની જેમ યોગ શિખર આરોહણ અત્યંત દુર્ધર્ષ છે. કારણ કે સમાધિમાં સ્થિર થઈ યોગી બ્રહ્મમય થઈ જાય તે દેવોને ગમતું નથી. તેથી આ અતિ વિકટ માર્ગમાં અણિમા, ગરિમા આદિ સિદ્ધિઓ દેખા દે છે. સિદ્ધિ પ્રાપ્ત થતાં તે સિદ્ધિની જાળની લપેટમાં આવી યોગી યોગભ્રષ્ટ થાય છે. તેથી બ્રહ્મ તરફની પ્રગતિ અટકી જાય છે અને સિદ્ધિના કેફમાં જીવન પૂરું કરે છે. પૂજ્યશ્રીએ પત્ર ગીતામાં તપસીને પત્રમાં લખ્યું છે: નહીં સિદ્ધિ જેવો ખાડો સાધનાની વચ્ચે આડો, ઓળંગે એ તો જ દાડો વડે કરોડે કોકનો. સિદ્ધિરૂપી ખીણને યોગી પ્રયત્નપૂર્વક ઓળંગે તો જ તે આગળ પ્રગતિ કરી શકે. આવું કરોડોમાં કોઈક જ કરી શકે. પૂજ્યશ્રીએ યોગીનું ખૂબ સુસ્પષ્ટ અને સમૃદ્ધ વર્ણન કર્યું છે. યોગી રસ્તા પર ચાલતા ચાલતા તેને આગળ જવા માટે જરૂરી લગભગ 4 હાથથી દૂર જોતો નથી. તેથી તે યોગી અંધ છે. સાદું નરસું કડવું વચન સાંભળવા છતાં સાંભળતો નથી, તેથી તે બહેરો છે. સારું, સાચું અને ખૂબ થોડું બોલે છે. કોઈની નિંદા સ્તુતિ કરતો નથી,
તેથી યોગી મૂગો છે. કુદરતી હાજરત અગર ભિક્ષાટન માટે બહાર જાય છે તે સિવાય ક્યાંય જતો નથી, માટે યોગી લંગડો છે. 2 દિવસની છોકરી 16 વર્ષની સુંદર લાવણ્યવતી છોકરી કે વૃદ્ધાને જુએ તો તેની વૃત્તિમાં કોઈ જ ફેરફાર થતો નથી, તે નિર્વિકાર રહે છે, તેથી યોગી નપુંસક છે. આમ પૂજ્યશ્રી કહે છે કે મુક્તને દુન્વયી સાંસારિક કે અન્ય કોઈ પણ વૃત્તિ સ્પર્શ કરી શકતી નથી, તે પાપ પુણ્યથી પર હોય છે. આગળ પૂજ્યશ્રી અર્જુન દ્વારા સંસાર વૃક્ષનું અપૂર્વ વર્ણન કરે છે. અંત વગરની વાસના એ મૂળ છે, તેના શુભ અશુભ કર્મો તે બીજ છે, તેમાંથી વિષયોના ફણગા ફૂટેલા છે. ત્રિગુણ સત્વ રજસ અને તમસ તેનું થળ છે. પંચભૂત એની ડાળીઓ છે. ઇન્દ્રિય અંકુર છે. વૃક્ષની છાલ ત્રિદેહાત્મક સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ છે. 84 લાખ યોની તે તેના પાન છે. એ વૃક્ષ ઉપર ગીધડા અને હંસ બંને જેવા પક્ષીઓ જીવ અને શિવ રૂપે બેઠા છે. જીવ પોતાના કર્મોને આધીન રહી સુખ દુઃખાદી ફળ ભોગવે છે, જ્યારે શિવ પોતે કેવળ સાક્ષી ભાવે બધું જ વિલોકે છે. જ્યાં સુધી ફળ ખાવાની વૃત્તિ રહે ત્યાં સુધી જીવ ઝાડ પર આમ તેમ ભટક્યા કરે છે. સમાધિમાંથી ઉઠીને સહસ્ત્રાર્જુન પોતાનો અનુભવ વર્ણવે છે. તે પૂજ્યશ્રી 2 નમૂન શૈલીમાં અદ્ભુત રીતે વર્ણવે છે. અર્જુન કહે છે, સર્વત્ર હું જ વ્યાપ્ત રહ્યો છું. આકાશમાં આકાશવત સર્વત્ર હું જ છવાઈ ગયો છું. સમાધિ સુખનો અનુભવ અને અનુભવ લેનાર અલગ ન હતા, એકરૂપ હતા. હવે જ્યારે હું બધે જ સમાયેલો છું તો મારે ક્યાં જવું અને ક્યાં આવવું? દત્ત ભગવાન અર્જુનને જ્ઞાન પ્રદાન કરતા જ્ઞાની મુક્ત માટે કહે છે, જીવન મુક્ત જ્ઞાની પુરુષો ક્યાંય લેપાતા નથી, તેઓ ક્યાંય આસક્તિ અનુભવતા નથી, તેઓ સાવ સ્વાભાવિક રીતે જ સાક્ષી ભાવે કામ કર્યા કરે છે અને જે કાંઈ કરે છે તે લોક શિક્ષણ અને લોક ઉપકારક માટે જ કરે છે. જ્ઞાની માટે પૂજ્યશ્રીએ સુંદર દોહરા પ્રયોજ્યા છે. દોડે પ્રતિપ આપવા મીઠો ક્ષારાર્ણવ, થાય શીતલ સૂર્ય પણ ચડે ન જ્ઞાની લવ. જણે વૃક્ષ મનુષ્યને કીડી કુંજર તેમ, માને ના આશ્ચર્ય એ તોય જ્ઞાની એમ. કેટલી બધી સચોટ સદ્રષ્ટાંત વાત પૂજ્યશ્રીએ વર્ણવી છે. જ્ઞાની પુણ્ય પાપાતીત હોય છે. તે જો પાપ કરે તો નરકમાં જતા નથી, પુણ્ય કરે તો સ્વર્ગમાં જતા નથી. તેઓ સદાય નિર્લેપ હોય છે, કર્માતીત હોય છે. તેઓ તેમના પ્રારબ્ધાધીન શેષ જીવન નિર્ગમન કરે છે. ક્યારેક કોઈને એ પ્રશ્ન થાય કે અજ્ઞાની પણ જ્ઞાનીની માફક પ્રારબ્ધ અનુસાર જીવન જીવે છે, તો જ્ઞાની અને અજ્ઞાનીમાં ફરક શો? આ સ્વાભાવિક પ્રશ્નનો પૂજ્યશ્રીએ ખૂબ સુંદર જવાબ આપ્યો છે. પૂજ્યશ્રી કહે છે, જ્ઞાની ક્યારેય કોઈ પણ ભોગને સામેથી આમંત્રણ આપતો નથી. તે આ બધું સ્વપ્નવત છે તેમ માની નિર્લેપ રહે છે, જ્યારે અજ્ઞાની ભોગને નોતરે છે અને તેમાં ગૂંચાઈ જઈ અટવાઈ જાય છે. જ્ઞાનીને રાગદ્વેષ લોભ મોહ શોક થતો નથી, જ્યારે અજ્ઞાની આ બધાથી પીડાતો રહે છે. અજ્ઞાની ભયથી વ્યાકુળ થઈ જાય છે, જ્યારે જ્ઞાનીને ભય લાગતો નથી. ભય જેવી કોઈ ચીજ તેના શબ્દકોશમાં હોતી નથી. અજ્ઞાની દુઃખમાં અત્યંત દુઃખી થાય છે અને સુખમાં છકી જાય છે, જ્યારે જ્ઞાનીને મન સુખ દુઃખ એક સમાન હોય છે. ધેનુનું હરણ કરી સહસ્ત્રાર્જુન જતો હોય છે ત્યારે ક્રોધથી સળગી જતા પરશુરામ પરશુ લઈ તેની પાછળ ધસી જાય છે.
ત્યારે અર્જુન સાથેના યુદ્ધનું વર્ણન પૂજ્યશ્રીએ આબેહૂબ કર્યું છે. સહસ્ત્રાર્જુનના અજેય સૈન્ય એક નાનકડા 12 વર્ષના લવરમુછિયા છોકરડા પરશુરામ પર તૂટી પડે છે. ત્યારે રેલાતા મહાસાગર જેવા સૈન્યનો પરશુરામ કચ્ચર ઘાણ વાળે છે. તેનું આબેહૂબ વર્ણન કરી પૂજ્યશ્રીએ અપ્રતિમ કવિત્વ શક્તિ દાખવી છે. મહાભયાનક સમરાંગણમાં અર્જુનના સૈન્યમાં એકલો પરશુરામ પ્રલયકારી ચપળતાથી અતિ ક્રુદ્ર રુદ્રની માફક ઘૂમે છે. પૂજ્યશ્રી લખે છે કે કેટલાયના માથા ફોડ્યા, કોઈના બખ્તર તોડ્યા, અનેક હાથી માર્યા, ઘોડા રથોનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. લોહીની નદી વહેવા લાગી, તેમાં લોહીનું પૂર ઉઠ્યું. તેમાં શત્રુઓના વાળ શેવાળની જેમ તરતા હતા. કેટલાય મળદા ખેંચાતા હતા. કપાયેલા હાથ પગ સર્પ જેવા લાગતા હતા. મનુષ્યના માંસનો કાદવ ચારેકોર ગંધાતો હતો. પૂજ્યશ્રીએ એવી તો ભીષણતા આલેખી છે કે જાણે તે આંખ સામે તરવરી ના રહ્યું હોય. સૈન્યનો ખુરદો બોલાવી રામ અર્જુનની સામે આવે છે. ત્યારે બંને વચ્ચે જે વાકયુદ્ધ થાય છે તે અત્યંત રસપ્રદ છે. રામના સ્વરૂપે સ્વયં વિષ્ણુ ભગવાન તેની સામે સંગ્રામ કરવા આવ્યા છે. તે જાણી અર્જુન આનંદ વિભોર થઈ જાય છે અને મનોમન દત્ત પ્રભુની સ્તુતિ કરે છે. ધન્ય છે મારા ગુરુદેવ, મારી લાજ રાખી, તારા સરખાને હાથે મરવાની મારી ઈચ્છા પૂરી કરી. હવે આ શરીર છોડી તારામાં ભળી જાઉં છું. આ બધું જ તારા ચરણોમાં સોંપી દઈ તારા રૂપમાં સમાઈ જાઉં છું. અને પછી અર્જુન યોગના બળથી પ્રાણ ઊંચે લઈ જાય છે. સમસ્ત ઇન્દ્રિયો અંદર ખેંચી પ્રત્યાહાર કરે છે. ઇન્દ્રિયો મનમાં લીન કરી મનને પ્રાણમાં ભેળવે છે. એ પ્રાણ સુષુમ્ણામાં ચડાવી તેજમાં ભેળવે છે અને તેજને આત્મામાં ભેળવી બ્રહ્મમય બની જાય છે. તે પોતાની સઘળી વૃત્તિઓનો અવરોધ કરી અંદર જુએ છે તો અંદર કરોડો સૂર્યનો પ્રકાશ ઝળહળતો હતો. કેવું અદ્વિતીય વર્ણન! ઋષિઓના ઋષિ અને સમ્રાટોના સમ્રાટ એવા સહસ્ત્રાર્જુનને આ શોભે તેવું અત્યંત આધ્યાત્મિક વૈભવથી છલકાતું વર્ણન પૂજ્યશ્રીએ કર્યું છે. અર્જુનના 100 પુત્રો જ્યારે જાણે છે કે એક 12 વર્ષના બ્રાહ્મણ છોકરડાએ અમારા મહાપરાક્રમી સમરપ્રવીણ કાળ પણ જેનાથી ડરે તેવા પિતાનો વધ કર્યો, ત્યારે તેમને અત્યંત આઘાત અને દુઃખ સાથે આશ્ચર્ય થયું. પૂજ્યશ્રીએ તેમના મનની સ્થિતિનું આબેહૂબ વર્ણન કર્યું છે. પૂજ્યશ્રી કહે છે, એક અળસિયાએ શેષનાગને હણ્યો, કોઈ એક ઉંદરડાએ દર ખોદતા ખોદતા પર્વત ઉલાડી નાખ્યો, શંકર ભગવાનને સ્મશાનનું કોઈ ભૂતળું ગળી ગયું, જંગલમાં રખડતા કોઈ એક સસલાએ ઐરાવતને માર્યો, હોલાએ ગરુડને યમધામ પહોંચતો કર્યો, અરે એક છોકરાએ ચંદ્રને પથ્થરો મારીને ભોંય ભેગો કર્યો. આગળ પૂજ્યશ્રી કહે છે, અર્જુનના પુત્રોને એમ થયું કે આ બધું અશક્ય હોવા છતાં બની શકે, પરંતુ મારા પિતાને કોઈ હણી શકે અને મારી નાખે એ કાળમાં ક્યારેય ના બને. કેવી ઉત્કૃષ્ટ તાદસ્ય અને અનુપમ કલ્પના પૂજ્યશ્રીએ પ્રયોજી છે. અર્જુનના પુત્રો જમદગ્નિ મુનિનો વધ કરે છે. તે જાણી રામ માહિષ્મતીમાં જઈ તે બધાને મારી નાખે છે, છતાં તેનો ગુસ્સો શાંત થતો નથી. એટલે તે પૃથ્વીને 21 વખત નક્ષત્રિય કરી તેમના લોહીથી 5 કુંડ ભરી પિતૃતર્પણ કરવાની પ્રતિજ્ઞા લે છે. તે પૂજ્યશ્રીએ ખૂબ જ અદ્ભુત શૈલીમાં વર્ણવ્યું છે. ખભે કાવડ લઈ એક પલ્લમાં રેણુકા માતા અને બીજામાં જમદગ્નિ મુનિનો મૃતદેહ લઈ સહ્યાદ્રી પર્વત પર ગુરુદેવ દત્તપ્રભુના આશ્રમમાં આવે છે. ત્યારે દત્તપ્રભુ સુંદર વર્ણન પૂજ્યશ્રીએ કર્યું છે. દિશાઓના વસ્ત્ર ધારણ કરેલા યોગીઓના પણ યોગી, મહાયોગી, પ્રચંડ પ્રતિભાશાળી તેજસ્વી ભગવાન દત્તાત્રેય બિરાજેલા છે.
તેમને માથે જટાભાર શોભે છે. ચંદ્રના જેવું સુંદર મુખકમળ છે. ભવ્ય આંખો, શંખના જેવો ત્રિરેખ કંઠ, પોપટની ચાંચ જેવું સુંદર નાક, વિશાળ છાતીવાળા દત્તપ્રભુ ધ્યાન નિમગ્ન છે. આયુર્વેદમાં એક સ્થળે કહ્યું છે, પ્રલંબાહુ પૃથુપિન વક્ષઃ મહાલલાટો ધન નીલકેશ. જાણે આંખ સામે તરવરી ઉઠે તેવું અપૂર્વ અને તાદ્રશ્ય વર્ણન પૂજ્યશ્રીએ કરેલું છે. પરશુરામ ભગવાનની સામે આવે છે. તેમને જોઈ તેમનું માપ કાઢવા પ્રભુ એક મત સુંદર લાવણ્યમયી સ્ત્રી, દિવ્ય સ્ત્રી સાથે ક્રીડા કરવા લાગ્યા. આ સ્થળે પૂજ્યશ્રીએ સ્ત્રીનું એટલું તો હૃદયગમ્ય વર્ણન કર્યું છે કે ભલભલા શૃંગાર કાવ્યો તેની આગળ ઝાંખા પડી જાય છે. પૂજ્યશ્રી લખે છે, એ રૂપ યૌવનની સામે અપ્સરાઓ પણ કોઈ વિસાતમાં ન હતી. જેનું મોં કોઈ ચંદ્ર લાજી મરે, તેના નેત્રની ચમક જોઈ હરણ ચમકી ઉઠે. સુંદર કોમળ પરવાળા જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત, પોપટની ચાંચ જેવું નાક, કોમલાંગી પૃષ્ઠ સ્તનવાળી, ઉન્નત નિતંબવાળી, હાથીના પગ જેવી પૃષ્ઠ જાંઘવાળી, સિંહ જેવી પાતળી કમરવાળી, હાથણી જેવી મદમતી ચાલવાળી સુંદર સ્ત્રી દત્તપ્રભુને અંકે શોભતી હતી. કોણ કહેશે કે પૂજ્યશ્રી શૃંગાર રસના અભ્યાસી ન હતા? કુવલયાશ્વના મૃત્યુના સમાચાર સાંભળી મદાલસાના આક્રંદને પૂજ્યશ્રીએ અત્યંત કરુણ રસથી તરબોળ કરી દીધું છે. પૂજ્યશ્રી લખે છે, કૂટે છાતી શિર આહા, તોડે મસ્તક વાળ, ફરી ફરી મૂર્છિત પડે, કૂટ્યું કહે કપાળ, જણવીણ જેવી માછલી, તેવી પતિ વીણનાર, મરે તરફડી સર્વદા, ખાય સર્વનો માર. અને મદાલસાના અગ્નિ પ્રવેશ પછી શત્રુજીત ખૂબ જ હતાશ થઈ જાય છે. પૂજ્યશ્રી કહે છે, બોલ્યો યન માતા મરે, તારુલ્યે સ્ત્રી જાણ, વાર્ધક્યે પુત્રો મરે, પાપી ન તત્સમાન. કેવા અર્થપૂર્ણ યથા સમયે યોગ્ય શબ્દ પ્રયોજી પૂજ્યશ્રીએ કારુણ્યની પરાકાષ્ઠા સર્જી દીધી છે. અને જ્યારે કુવલશ્યાન મદાલસાના નિધનના સમાચાર જાણે છે ત્યારે કરુણ કલ્પાંત કરતા કહે છે, શૂરવીરે શત્રુને મૂળ સહિત હણવો જોઈએ, નહીં તો અંતે સહન કરવાનો વારો આવે. આમ કહી પૂજ્યશ્રીએ અત્યંત વ્યવહારિક શિખામણ આપી દીધી છે. શત્રુશેષ, ઋણશેષ અને અગ્નિશેષ અંતે શોક કરાવે છે. બ્રહ્મનિષ્ઠ મદાલસા વિક્રાંતને જન્મ દે છે અને પારણામાં પોઢાવી હાલરડું ગાય છે. હાલરડામાં મદાલસા પુત્ર પર વૈરાગ્યના અમૃત સિંચે છે. પૂજ્યશ્રીએ બ્રહ્મરસથી ભરપૂર અદ્વૈતના કેવળ જ્ઞાનથી તરબતલ હાલરડું રચી ભક્તો માટે બોધામૃતનો મહાસાગર ફેલાવી દીધો છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે.